ફોન ઘેર પડી અત્યારે ફોન કરે ગેમ રમવા બેસી ને હાલો એવા ઘરે નહીં બોલો કોણ કોમ શું કોણ બોલે ચાર રાખજો હાલું ટપક્યું કોણ ટપક્યું હતા હલો કોણ બોલા ઓ મોરભાઈ બોલો હા એમ ને હા બોલા બોલા હા બસ ખાટલા પડ્યા પડ્યા ઉકો પીતા હતા બોલો હલો હલો લગ્ન ની તો તૈયારી ફૂલ ચાલુ હા હા એ તો 15 દાડા બાકી એ તો અમને ખબર જ છે ને હો બોલો હા હા તે કરજો ને વ્યવહારની વાત કેવી કરી હતી બોલો અરે મોરભાઈ પણ 5 ગણસો જે આલવાની હ બરાબર એ તો તાન આપણે સંબંધ કર્યો તાન નક્કી થયું તું વાત સાચી હ પણ અત્યારે તો હોના ચોથી ના ભાવ આસમાને પહોંચ્યા હ બરાબર એટલે શું કરીશું હવે એ હવે તમારે એનો રસ્તો કાઢવાનો હો અરે એવાય તો હાથી ઘોડા લઈને આવે એવાય તો ચોદડીઓ લાવીને આવે પણ અમે તો અહીંયા મજૂરી કરીને જઈ જિંદગી હશે તો એટલી બધી 5 ગણસો લાવવાની છે કોણ પણ આગુ પાછું એમાં શું કરવાનું હવે એટલે 7-8 લાખ રૂપિયાની ગણસો થાય ત્યારે આ મોંઘવારીના સમયમાં બરાબર 5 લાખ રૂપિયાનું કરિયાણું થાય બરાબર તો બીજા ખર્ચા મંડપ ડેકોરેશન ના ડીજે ના ફીજે ના બધા ખર્ચા ચો જાય પછી માત્ર 10-15 લાખ રૂપિયા થાય મોરવાઈ બરાબર એટલે પછી આ ના ચાલે એટલે એમને કહેજો ગમે એમ કરીને થોડું ઘણું પેલું એ કરે અરે હગું કરવા પેલા વિચારવું હતું પણ એવું થોડું હોય કે પેલા હોમે વાળા 5 ગણસો લઈને આવવાના તો આપડે 5 ગણસો લઈને જવું એવું થોડું હોય એ પૈસા વાળી પાર્ટી હાનું હું તો મજૂરી કરીને જીવાવું ભલા મોણા અરે ભાઈ દાગીના કરાવવાનું તો ચો અમે ના કહીએ દાગીના તો કરાવવાના જ છે ને યાર પણ કઈ પોચ આખા ના હોય ને આવા મોંઘવારી કેટલે પહોંચી ગરીબ એ તો વિચારો ભલામાં અરે ના ના ભલામણ તમે મોરવાઈ હલો મોરવાઈ હગુ ના કેશો એ તો ગમે એમ કરીશું બરાબર ને એ હા હો ને હું તમને સવારે જેવું હોય એવું હું ફોન કરી દઈશ બરાબર ને પણ જોજો હા મારો છોકરો જરી મોટો થઈ ગયો ને એટલે તમે પેલું હગુ ના કહી દેતા હો ને સારું તો હવે હું તો સોમવાના તમે ક્યાં હો તાર એવું હોય એમ ને હા તા સવારે આવજો ને આપડે બે ભેગા બેસીને બે વાતો કરીશું બરાબર ને અરે ટાઈમ તો ભલા મોણા સેટિંગ જ હોય ને યાર તમારે ક્યાં વારો આપવા જવાનું હોય તાર અલ્યા ભાઈ એ તો તાર મોરવાઈ બનીએ એટલે બધી બાજુ જવું પડે અમારે તો આવવું પડે ને પેલા મહેમાન ના તો તમારે તો જવું જ પડે ને યાર ના ના તમે 100% આવી જ જજો ને આપડે ચા પાણી બધું અહીં કરીશું તમ તારે દાંતણ કર્યા વગર અહીં આવી જજો હો ને ના ના પણ દાંતણ કરવા તમે ના રહેતા તમે તો ભલા મોણા અત્યારે અડધી રાતે ફોન કરી ને ઉપર મને તો ઊંઘાઈ નહીં આવે એવું કામ કરી મેળ્યું
એટલે સવારમાં તમે આવી જજો બરાબર. સારું હેડો તા હાર આવજો હો. સારું હેડો. લે બટી ફોન, મારે વાત પૂરી થઈ ગઈ. લાવ બાબા ફોન. વાત પૂરી થઈ ગઈ? વાતે પૂરી થઈ ગઈ ને હું પૂરો થઈ જાવ એમ થઈ ગયું. ના ના બાપા આવું ચમ બોલો, મને હજુ ઘોડે ચઢાવવાનો હોય. એટલે ભાઈ તને ઘોડે ચડાવવાની તો બધી માથાકૂટ છે. ચમ શું થયું? એટલે પેલા મોરવાઈ નો ફોન આવ્યો હતો. હા તે શું હવે કહેતા હતા? પોત